શ્રીમદ રાજચંદ્ર ઉત્તરાંત 254 ચાલે છે. મુમુક્ષુતા આરોહણ ક્રમમાં પેજ નંબર 20 છેલ્લો પેરેગ્રાફ, ત્યાંથી આપણે લઈએ. આમ મોક્ષાર્થીપણું જે છે, મુમુક્ષુતા છે, એ જ મોક્ષાર્થીપણું છે. મુમુક્ષુના જે પરિણામ છે એ મોક્ષાર્થીપણું છે. અને મોક્ષાર્થીપણાના પરિણામનો વેપાર હીરાના વેપાર કરતા વધારે કિંમતી છે. અને વધારે સાવધાની અને જાળવણીથી કરવા યોગ્ય છે. હીરાના વેપારમાં ઘણી સાવધાની જોઈએ, તો મોટું નુકસાનથી બચી શકાય. એનાથી પણ વધારે સાવધાની એટલે જાગૃતિ, એલર્ટનેસ મોક્ષાર્થીપણાના પ્રયાસમાં હોવી જોઈએ. સમયસારની 17-18 ગાથામાં પણ કુંદુકુંદાચાર્ય દેવે મોક્ષાર્થી શબ્દનો પ્રયોગ કર્યો છે. બહુ પ્રસિદ્ધ ગાથા 17-18 ગાથા. એમાં આત્માને જાણવો એ વિષય લીધો. પહેલામાં પહેલું શું કરવું જોઈએ કે આત્માને જાણવું. બીજી કોઈ શુભ ક્રિયા કરવી, કે દર્શન કરવા, પૂજા કરવા, ભક્તિ કરવી, શાસ્ત્ર અભ્યાસ કરવો, એ વાત ન લીધી 17-18 ગાથામાં સમયસારમાં. પણ પ્રથમ આત્માને જાણવું. ત્યાં આત્માને જીવરાજ કીધું. જીવરાજને જાણવું. જીવ રાજા છે, એને જાણવું. તો એમાં પેલા એમ લીધું કે ધનાર્થી છે, એટલે ધનનો અર્થી, જેને ધન કમાવાની બહુ જ લાલસા છે. ધન એટલે પૈસા, વેલ્થ. એને પૈસા કમાવાની બહુ જ કામના, લાલસા જેને છે, એને શું કરવું? તો કે એને રાજાને જાણવું. એને શું કરવું? કે રાજાને જાણવું. કેમ કે રાજા પાસે બહુ પૈસા છે. પેલામાં પેલું જેની પાસે ઘણા પૈસા છે, તો 1000 વર્ષ પહેલાની છે ને. અત્યારે તો રાજા ને, અત્યારે તો બધા પ્રાઇમ મિનિસ્ટર ને, એક્ટર ને બધું. અમૃતચંદ્ર આચાર્ય ને કુંદુકુંદાચાર્યના ટાઈમમાં તો રાજા એ સૌથી પૈસા વાળો. તો જેને પૈસાની કમાવાની અથવા મેળવવાની તીવ્ર ઈચ્છા છે, કામના છે, તો એને પેલામાં પેલું શું કરવું? આચાર્ય ભગવાન કે રાજાને જાણવો. એને કેમ રાજાને જાણવો? કે રાજા પાસે બહુ પૈસા છે. રોજ અબજો રૂપિયાની કમાણી રાજાને હોય છે. આ ટેક્સ ને આ બધું કર ને. તો જેને પૈસાની કામના છે, એને પેલામાં પેલો રાજાને, અને પછી રાજાની ઓળખો, એની સેવા કરવી. અને એની સેવા કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થાય. શું કીધું? આચાર્ય ભગવાને આવો દાખલો આપ્યો. જેને પૈસાની બહુ ઈચ્છા છે, એને સૌથી વધારે પૈસા વાળો કોણ છે? તો કે રાજા છે. એને જાણીને એની સેવા કરવી. શું કરવું? તો રાજા એને ધન આપે,
ખુશી થઈને એને ધન આપે. એ દાખલો આપ્યો એને. આચાર્ય ભગવાને જંગલમાં રહીને આ દાખલો આપ્યો. એમ મોક્ષાર્થી થઈને પેલા આત્માને જાણવો. સૌથી પહેલા શું કરવું? એને આત્માનો અનુભવ કરવો. કેવી રીતે કરવો, કોને કરવો? કે પેલા એને મુમુક્ષુ થઈને આત્માને જાણવો. એમ લીધું. કારણ કે સામાન્ય અજ્ઞાની જીવ આત્માને જાણી ન શકે. એને મુમુક્ષુ થવું પડે. અને મુમુક્ષુ થાય, મુમુક્ષુ અજ્ઞાની છે, તો એમને શું શબ્દ પ્રયોગ કર્યો? મોક્ષ કામેણ. માગધી ભાષામાં જેનો અર્થ એ થાય કે જેને મોક્ષની કામના છે. કામના એટલે મોક્ષ પ્રાપ્તિ કરવાની તીવ્ર ભાવના છે. એને સંસારમાં બીજું કાંઈ નથી જોતું. એને મોક્ષ પ્રાપ્તિ, પૂર્ણ સુખની પ્રાપ્તિ કરવી છે. એવી જેને ભાવના છે એને મુમુક્ષુ કહેવામાં આવે છે. એવા જીવે ભેદ જ્ઞાનનો પ્રયત્ન કરીને ઈ જ જીવ ભેદ વિજ્ઞાન કરી શકે. સામાન્ય અજ્ઞાની ભેદ વિજ્ઞાન નહીં કરી શકે. ભેદ વિજ્ઞાન એટલે શું? કે શરીર અને રાગથી હું જુદો છું એવું જ્ઞાન કરવું. એ જુદાઈનું જ્ઞાન કરવું. એ કાર્ય જે છે એ મુમુક્ષુ કરી શકે. ભલે અજ્ઞાની છે, પણ સામાન્ય અજ્ઞાની છે, એ ભેદ વિજ્ઞાન નહીં કરી શકે. અંદરમાં જ્યારે એને ક્રોધ, માન, માયા, લોભના પરિણામ થાય, એનાથી હું જુદો છું એવું ભેદ જ્ઞાનનો પ્રયાસ સામાન્ય અજ્ઞાની નહીં કરી શકે. પણ મુમુક્ષુ જો થાય તો એ કાર્ય કરી શકે છે. જેને પૂર્ણ સુખી થવાની તીવ્ર ભાવના હોય એને ભેદ વિજ્ઞાન થાય. ભેદ વિજ્ઞાનનું કારણ શું? કે જીવને પૂર્ણ સુખી થવાની એકમાત્ર ભાવના થઈ કે હવે મારે જરાય પણ દુઃખ નથી ભોગવવું. મેં અનંત કાળમાં ઘણું દુઃખ ભોગવ્યું છે, હવે બસ. એવું જેને અંદરમાં થાય એટલે એ મુમુક્ષુ થઈ જાય. મુમુક્ષુ કેવી રીતે થાય? સમજાણું ને? સામાન્ય અજ્ઞાની જીવ આટલું દુઃખ ભોગવે તો એને ક્યારેય દુઃખથી છૂટવાનો વિચાર નથી આવતો. રોજ રોજ કંઈક ને કંઈક ટેન્શન, પ્રોબ્લેમ માંથી પસાર થાય છે કે નહીં? હા, માંડ માંડ એક્સિડન્ટથી બચી જાય, ત્યારે પડી તો કાંઈ બચી જાય, રોગ આવે તો કાંઈક મટી જાય. એટલે ભયમાં, દુઃખમાં, ટેન્શનમાં 5 વર્ષ પછી શું થશે? પૈસા હશે કે નહીં? નહીં હોય તો હું શું કરીશ? એ બધા ટેન્શનમાં, દુઃખમાં હોવા છતાં એમાંથી મારે છૂટવું છે એવો ભાવ એને થતો નથી. જો કેવું છે, થાય છે? જો સમજાય છે કે નહીં? ઓચિંતું ગમે તે એને દુઃખ આવી જાય છે, તકલીફ થાય છે, છતાં બી એને ક્યારેય એવો વિચાર નથી આવતો કે મારે આ બધા દુઃખથી છૂટવું છે. એનો કોઈ રસ્તો છે કે નહીં? કે શું આમ જ મારે દુઃખિત થવાનું, ડરમાં જ રહેવાનું, હેરાન જ થવાનું અને પછી 4 ગતિમાં રખડવાનું? એવો બી વિચાર નથી આવતો જીવને. કેવું કહેવાય ને? આટલા દુઃખ ભોગવે, 84 લાખ યોનિમાં જન્મ મરણ કરે, પણ એને ક્યારે વિચાર નથી આવતો કે આમાંથી કઈ રસ્તો હશે કે નહીં. એવી જિજ્ઞાસા પણ નથી થતી, એવું કુતૂહલ એને થતું નથી. જેને થાય છે એ મુમુક્ષુ થાય છે. સમજાણું કે નહીં? જેને એવો વિચાર આવે છે
કે આ દુઃખથી છૂટવાનો કોઈ રસ્તો હશે કે નહીં. આ બધા જ્ઞાનીઓ થઈ ગયા, મુનિ થઈ ગયા, બધા સિદ્ધાલયમાં બિરાજમાન છે, 24 તીર્થંકર. તો એ લોકોએ આ દુઃખમાંથી છૂટવાનો કંઈક રસ્તો શોધ્યો હશે ને, અને દુઃખથી છૂટ્યા હશે કે નહીં. મારે બી દુઃખથી છૂટવું છે અને સુખી થવું છે, એવો જેને અંદરથી વિચાર આવ્યો, શું એને મુમુક્ષુ કહેવામાં આવે છે. એ જીવ ભેદ વિજ્ઞાન કરીને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકે અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર રૂપી ધર્મને પ્રાપ્ત કરી શકે છે. સમ્યક દર્શન ને કોણ પ્રાપ્ત કરે? કે જે મોક્ષના માર્ગ છે અને જેનું ફળ મોક્ષ છે, એ મોક્ષાર્થી જે છે, મુમુક્ષુ છે, એને પ્રાપ્ત કરી શકે. મોક્ષની ઈચ્છા વાળાને મુમુક્ષુ કહી શકાય. મોક્ષ એક તો સ્થાન છે ઉપરના, ત્યાં જવાની ઈચ્છા છે એમ નહીં. મોક્ષની ઈચ્છા એટલે પૂર્ણ સુખી થવાની ઈચ્છા. પૂર્ણ સુખી થઈ જાય, કેવળ જ્ઞાન થતા અને પૂર્ણ સુખ પ્રગટ થાય, પછી એને અહીંયા સંસારમાં રહેવાની કઈ જરૂર જ નથી ને, એટલે પછી મોક્ષમાં બિરાજમાન થાય છે. સમજાય છે કે નહીં? પણ સંસારમાં રહીને શું કરે? સંસારમાં તો રાગ, દ્વેષ, મોહ આ બધું ચાલે છે. સમજાય છે? 4 ગતિ, જન્મ મરણ, એ બધુંમાંથી જેણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એ પછી સિદ્ધાલયમાં જઈને બિરાજમાન થઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભના પરિણામ છે કે 4 ગતિના પરિણામ છે, એ હવે આપણે જોતું નથી એવી ભાવના થાય. અને શરીર અને આત્મા જુદા છે એ પણ સાંભળીને એવું લાગે છે કે આત્મામાં સુખ છે, એવું બધું જે સમજાણું એ વખતે આપણે હવે એ કાર્ય કરવાનું છે ને, ત્યારે એ કેમ એમાં આવતું નથી ભાવનામાં કે ભાઈ મારે સંપૂર્ણ સુખ જોઈ છે, પૂર્ણ સુખ જોઈ છે, તો એના માટે આ મને નડતર રૂપ છે. એ આ બધું સમજાણું, પણ એની ભાવના હવે ધારો કે હું એમ કહી દઉં કે મને તો આ ખબર છે, મને આ ખ્યાલમાં છે કે આમાં દુઃખ છે ને આમાં આમ છે, પણ જ્યારે ઉદય આવે છે ને ત્યારે શું એવું કરવાનું કે ઉદયમાંથી આપણે પાસ થઈ જાય. આ ક્રોધ, માન, માયા, લોભ છે કે 4 ગતિના પરિણામ પરિભ્રમણ છે, એનું આ દુઃખ આ કરવાથી આ મને ભવ મળશે, આવું મને થશે, એ જ્ઞાન મને જાણવામાં બધું સમજાય છે, પણ ભાવનામાં એ જ્યારે પ્રયોગ કરવાનું હોય છે ને ત્યારે ભાવના છે કે શું ખાલી વિચાર છે? વિચાર છે, કઈ ભાવના નથી. તો પછી આને ભાવનામાં પ્રગટ એવો તો અનંતવાર વિચાર કરી લીધો. તો હવે આપણે કેવી રીતે કરવાનું? એટલે શું છે કે સંસારમાં જે છે કે આપણે ઈચ્છા થાય કે આ જોઈ છે, તો પછી આપણે એને મેળવા વગર રહેતા કેમ નથી? આપણે એને મેળવવાનો પ્રયાસ કેમ કરીએ છીએ? અહીંયા ઈચ્છા છે મોક્ષની, પણ આપણે પ્રયાસ નથી કરતા. ખાલી વિચાર જ માં થાય છે. અને અહીંયા સંસારમાં એક નાનામાં નાની વસ્તુ જોઈએ એ ન મળે તો આપણે શું કરીશું? ગમે એવું મેળવવાની પ્રાપ્તિ કરીએ. એટલે અહીંયા ઈચ્છા કહેવાય. કેમ કે એમાં તને નહીં મળે તો દુઃખ છે અને મળશે તો સુખ છે. એવી રીતે જોયું છે એ વસ્તુ, એવી રીતે. પણ અહીંયા લોસ દેખાતો નથી. ઓલામાં મને જે વિચાર આવે છે પછી હું ફૂલ પ્રયત્ન પણ કરીને મેળવી લઉં છું, બીકોઝ લોસ અને પ્રોફિટ છે. હા, પણ આમાં બી હવે મને સમજાણ, આમાં ખાલી એક ઇન્ફોર્મેશન કે ઓકે લોસ. તો હવે શરૂઆત કરવી કેવી રીતે? તો લોસ ને શું કહેવાય આપણે પરિભ્રમણ જે છે ને વિઝ્યુઅલાઇઝ કરવું પડે. સમજો કે અત્યારે કોઈ એનિમલ છે રસ્તામાં, તો એને જે દુઃખ છે,
ખાલી એને આપણે જોઈને ઇન્ફોર્મેશન લઈ લઈએ કે આ દુઃખી છે, બટ એક વિઝ્યુઅલાઇઝ આપણે પોતાને ત્યાં પ્લેસ કરી નાખવાનું કે ડોગ હું હોઉં તો કેટલા બધા તકલીફ છે, ખાવા ભૂખનું છે કે કાંઈ પણ છે બોડીમાં જે તકલીફ છે, તો એવી રીતે આપણે એવી રીતે વિઝ્યુઅલાઇઝ કરવાનું જે છે એ આપણે નથી કરતા. આપણે ખાલી ઓકે એક ઇન્ફોર્મેશન છે, નરકમાં દુઃખ છે એક ઇન્ફોર્મેશન છે, પણ નરકમાં દુઃખનું જ વિઝ્યુઅલાઇઝેશન છે એ નથી કરતા આપણે. પણ સંસારનું જે સમજો કે એક વસ્તુ નહીં મળે તો એક વિઝ્યુઅલાઇઝેશન છે ત્યાં, અચ્છા નહીં મળે તો હું દુઃખી થઈ જઈશ, પૈસા નહીં મળે તો હું રસ્તા ઉપર આવી જઈશ, એક વિઝ્યુઅલાઇઝેશન છે, ઇન્ફોર્મેશન ખાલી નથી. તો આપણે મહેનત કરીએ છીએ કે પૈસા કમાઈએ, તોય નથી મળતા. નહીં મળતા નથી કે મળે છે એ સેકન્ડરી છે, એ વાત ઈ નથી મળે છે કે આપણે નથી. પ્રયાસ કરી છે કે નથી હા. કરતા, પ્રયાસ કરી છે. એ તો પરમાં પ્રયાસ કરો તો મળે નહીં, આમાં પ્રયાસ કરો તો મળે જ. શું એ વાત પતી ગઈ. એ તો આમાં પ્રયાસ કરો, આપણી પોતાની ચીજ છે, આમાં કોઈ કરમ આડું નથી આવતું, એટલે આમાં પ્રયાસ કરે અને મળે મળે ને મળે જ. પર વસ્તુમાં ગમે તેટલો પ્રયાસ કરે, ગમે તેટલો હોશિયાર હોય, પણ એને જો પુણ્યનો ઉદય ન હોય તો ન મળે. એટલે નહીં મળે છે, એના પુણ્યનો ઉદય છે એટલે મળે છે. પ્રયાસથી કોઈને નથી મળતું. સંસારની કોઈ બી વસ્તુ પ્રયત્ન કરવા જ નથી મળતી. સંસારની જે એક્ટિવિટી છે એમાં જે આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ, સમજો કે કંઈક સમજો કે પેલા વિઝ્યુઅલાઇઝ શું એને વિઝ્યુઅલાઇઝ પોતાને આપણે ઈ જગ્યા પર નાખી દઈએ, સમજો તો ઈ આપણે આપણે સમજો કે એમ સમજે કે હું કાલે રસ્તા ઉપર આવડે આવી છે કરતા એમ પ્રશ્ન છે. હવે હા next. નથી. તને આવડે છે કે ના, મને નથી. હમણાં એને વાગી જાય ને તો તને અસર થવા માંડે. હા. એને વિઝ્યુઅલાઇઝ કહેવાય. તને કેમ અસર થાય? એને દુખાવો છે, એને પ્રોબ્લેમ છે, તો તને કેમ તકલીફ છે? કેમ કે મારો છે માયનું છે એટલે. હા, એટલે અહીંયા મારાપણું જ્યાં કરે છે ત્યાં એને વિઝ્યુઅલાઇઝેશન થાય છે. થાય છે. સમજાઈ ગયું? ન્યાય શું આવ્યો? હવે એવું જ બીજા કોઈક છોકરાને સેમ લાગે તો તને કાંઈ નથી થતું. કેમ? મારો નથી. એટલે તને અડતું નથી બે જગ્યાએ, તો એક જગ્યાએ તને કેમ દુઃખ થયું? કેમ કે આને પોતાનું માયનું, ઓલાને બીજા કોઈ એવી જ રીતે કોઈ કાગડો હોય, કૂતરો હોય, ઈ જીવ છે, ઈ હું હોઈશ તો મને કેટલું દુઃખ થશે, એમ એમાં પોતાપણું કરે. પોતાપણું એટલે કાગડો નથી કરવાનો, એ પોતે ત્યાં હોય તો શું થાય? આમાં બી એના જેવા દુઃખ જ મને થાય. એટલે ઈ તને તરત જ અસર થાય. અચ્છા. અત્યારે બી તું મારાપણું જે કરે છે એમાં કેવી રીતે ચાલે છે એ આપણે નક્કી કરીએ કે તને દુઃખ થયું કે તું ઈ બની જાસ અને તું કેવું એને દુઃખનો અનુભવ છે ઈ તું વિઝ્યુઅલાઇઝ કરી નાખીશ કે મને આવી રીતે વાગ્યું હોય તો મને આમ થાય. એટલે સુધી તું કરે છે. સમજાય? જાણે કે પોતાને વાગતું હોય ને એવી રીતે પોતે કરે છે, ત્યારે એને ખબર પડે છે કે આને કેટલું દુઃખ છે. આપણે મૂવી જોઈએ છે ત્યારે પણ જે ઇમોશનલ સીન્સ આવે તો we feel we so start crying because we relate ourselves to how that person is crying. એનાથી આપણે કે આવું થાય તો કેવું કે ઈ ફીલ ત્યારે વિઝ્યુઅલાઇઝેશન આપણે કરીએ છીએ એ રીતે. ના, એમાં બે ટાઈપ છે. એમાં એને કોક દુઃખી થાય એટલે આપણે દુઃખી થઈ છીએ, એ એક વસ્તુ છે. આપણે પોતે ઈ હોય ને જે દુઃખ થાય એ વિઝ્યુઅલાઇઝેશન. બે થાય, ઓલું એ થાય ને આ એ થાય. આપણે બીજા કોઈને દુઃખ, કોઈ હેરાન થતો હોય સમજો રસ્તામાં, જેની સાથે આપણે કઈ લેવા દેવા નથી, એ માણસને કોક મારતું હોય તો આપણે એમ નથી વિચારતા કે આ મને મારે છે, પણ જસને કોઈ મારે ત્યારે એમ કરીએ છીએ કે મને મારે છે. બે પ્રકાર છે, જોઈ લ્યો. બરાબર. બે પ્રકાર છે. તો એમાં બી આપણને તકલીફ થાય કે યાર બિચારાને કેટલું મારે છે આ લોકો. આ પોલીસ સ્ટેશનમાં લઈને મારતા હોય
તો આપણે એમાં વિઝ્યુઅલાઇઝ નથી કરતા કે હું પોલીસ સ્ટેશનમાં હોઉં અને મને મારે તો મને કેટલું દુઃખ થાય. એ ત્યાં નથી કરતા, પણ આપણે દુઃખી થઈ જાય છે. આપણે જોવું નથી, આપણે એમ થાય છે કે અરે આવું મારે નથી જોવું, આટલો બિચારો હેરાન થાય, લોહી લોહાણ કરી નાખ્યું આને, આટલો બધો એને મારે છે, શું મારાથી જોવાતું નથી. પણ એમાં વિઝ્યુઅલાઇઝેશન નથી. પણ આપણા જ ઘરનું કોઈ હોય પોલીસ સ્ટેશનમાં અને માર ખાતું હોય ત્યારે જે છે એ વિઝ્યુઅલાઇઝેશન છે. બેમાં ફરક સમજાય છે કે નહીં? એટલે અજ્ઞાની જીવ સંસારમાં ક્યાંય દુઃખ જોવે તો દુઃખી થાય છે, પણ પછી થોડીક વાર એ તો એને છે ને, મને નથી એમ એને છે, એ તો ઓલાને છે, મારે હું તો મને કાંઈ પ્રોબ્લેમ નથી. હવે એસી થિયેટરમાં ઠંડી ચાલતી હોય અને મૂવીમાં કોકને જોઈને રોવું આવ્યું, પછી બીજી ક્ષણે ખબર પડે કે મને કાંઈ પ્રોબ્લેમ, મને તો મજા છે, એસીમાં પોપકોર્ન ખાતા ખાતા હું તો જોઉં છું. એ એને રિયલાઇઝેશન થાય છે ત્યાં, સમજાય છે? એટલે એનું થોડીક વારમાં એ ભૂલી જાય છે. પણ પોતાના માણસને લાગ્યું હોય એમ સમાચાર મળે અને પોપકોર્ન ખાતો હોય ને એસીમાં બેઠો હોય તો એને પોપકોર્ન ન ભાવે, ત્યાં પોપકોર્ન ભાવે. અને એ સમાચાર મળ્યા ત્યારે એની પેલી સેકન્ડમાં એને 3-4 પીસ પોપકોર્ન ના મોઢાની અંદર નાખી દીધા અને એ બહુ મસ્ત ચોકલેટ વાળી કઈ છે કેરામલ પોપકોર્ન માં મજા કરતો હા, એને 4 પીસ એના મોઢામાં છે અને એ ખાતો હતો. ક્યાં સમાચાર આવ્યા કે આમ થઈ ગયું, તારા છોકરાને આમ થઈ ગયું. તો એ 4 જે પીસ છે એનું શું કરે? થૂકી થોડો નાખે, એનું શું કરશે? અરે રાવું થયું ઘરે થૂકી નાખશે, શું કરશે? કેવો આવે? એ ખાશે પણ એમાં એને મજા નહીં આવે. જે એને મજા એની પહેલાની સેકન્ડમાં આવતી હતી ઈ આ સેકન્ડમાં ઈ જ કેરેમલ પોપકોર્નમાં એને મજા નહીં આવે. આ જો અસર, તું કહેશ ને અસર નથી થતી, આનું નામ અસર. પછી કોઈ કે આ જો આવા સમાચાર આવ્યા ને આ 4 પોપકોર્ન કેરેમલ ની મોઢામાં છે, કેવું મસ્ત ખાય છે ચાલે. અરે ભાઈ પરાણે છે, થૂકી ન શકાય એટલે ખાય છે. સમજાણો? એ સુખી નથી, એ દુખી છે. ખાય છે પણ દુખી છે, ખાય છે પણ એના આંખમાંથી આંસુ આવે છે. સમજાય છે ને? આ અસર. એટલે પોતાને જ્યાં ભેળવે ને ત્યારે અસર આવે. એ પોતાને અલગ કરી નાખે અને એને થયું છે, મને નથી થયું, તો અસર નથી થતી. અસર કરવી હોય તો પોતાને એમાં ભેળવી નાખવું, પોતાને એમાં મૂકીને વિચાર કરવો પડે કે કેટલું દુઃખ છે, કેટલા પ્રોબ્લેમ છે. તો તરત જ એની એવી જોરદાર અસર અંદરમાં આવે ને કે માર્ગમાં પ્રવેશી જાય સીધો જ. મુમુક્ષુ થઈ જાય ફટાક દઈને, બીજી ક્ષણે મુમુક્ષુ થઈ જાય. ના, મારે આવું દુઃખ નથી જોયું. તરત જ એને અંદરથી નકાર આવે, શું મારે આ કૂતરો નથી બનવું. બસ, ભલે પહેલા હું અનંતવાર કૂતરો બન્યો પણ હવે મારે નથી બનવું. એના માટે મારે શું કરવાનું છે હું કરવા તૈયાર છું. તૈયાર જ થઈ જાય. પછી એને જાગૃતિ બધે કાર્યમાં આવી જાય, ઉદયમાં. પછી એને કાંઈ પ્રોબ્લેમ જ નથી. આમ છે. પોતાને એમાં દુઃખના પ્રસંગમાં પોતે ભેળવતો નથી, પોતાને અલગ રાખે છે કે મને ક્યાં કઈ પ્રોબ્લેમ છે, મારી પાસે તો આટલું બધું છે, એને પ્રોબ્લેમ છે. એમ મને
હું એ બની જાઉં તો મને કેટલી તકલીફ પડશે, મારે કેટલું સહન કરવું પડશે. શું એમ જ્યાં પોતાને ભેળવે એટલે એટલે એની જગ્યામાં આપણને મૂકવાનું મૂકે તો આને અંદરમાં જોરદાર દુઃખ અને ઉત્પન્ન થવા માંડે. પછી અસરને રોકી ના શકે. લ્યો, અસર થાય કે નહીં, અસર નહીં રોકી ના શકે. અને પરિભ્રમણની વેદના અહીંયાથી ચાલુ થઈ જાય. મારે હવે જન્મ મરણ કરવા જ નથી. આપણે તો કોક જીવ છે એ પરિભ્રમણ કરે છે, 4 ગતિમાં નરકમાં જાય છે, બહુ હેરાન થાય છે. કોણ? ઈ હું નહીં. તો કે હું કોણ? કે આ શરીર છે ને એ હું. અત્યારે આપણે કેવી રીતે છે? હું કોણ? તો કે હું આ શરીર. અને 4 ગતિમાં કોણ પરિભ્રમણ કરે? કે અંદરમાં ઓલો જીવ છે ને, ઈ ઓલો અંદરમાં પડ્યો છે ને, ઈ હેરાન થાય છે. કેમ હેરાન થાય ખબર છે? કાંઈ સમજતો જ નથી. આટલું વાંચે છે ને કાંઈ સમજતો જ નથી. કોણ? ઈ હું નહીં. મારે તો કાંઈ પ્રોબ્લેમ નથી, મારું તો બધું પરફેક્ટ છે. એમ સત્સંગ સ્વાધ્યાય વખતે આ જીવ કરે છે. તો બાકીના ટાઈમમાં તો શું કરતો હશે? સત્સંગ સ્વાધ્યાયના કાળમાં પેલા 5 મિનિટ 10 મિનિટ પહેલું આવીને સંસારના બધા છેલ્લા વિચારો છે એને શાંત કરીને એને અંદરમાં એમ વિચારવું જોઈએ કે હું જીવ છું. એને વારંવાર પોતાને કહેવું જોઈએ કે આ મારું નામ નથી, આ શરીર મારું નથી ને આ ઘર મારું નથી, હું જીવ છું અને મારા માટે બધી વાત આવવાની છે. એમ 5 મિનિટ પહેલા બેસે. આપણે તો લાસ્ટ મિનિટે દોડીને આવીને બેસી જાય. એમાં પછી છેલ્લા જેટલા કામ કર્યા હોય બધા 10-15 મિનિટ તો ઈ હાલતા હોય. એ રીતે ગુરુદેવે ના પાડી છે. ગુરુદેવ પોતે પ્રવચન આપવા વાળા 15-20 મિનિટ પહેલા આવીને બેસી જાય પોતે. અને પોતે વાંચન કરતા હોય. જેને આવું હોય આવે, બેસે, જેને જ્યાં બેસવું હોય બેસે. અને જેવો ટાઈમ થાય એટલે ચાલુ. એનું શું કારણ છે? કે બીજા બધા વિચારો આપણે જે ચાલતા હોય બધા પેલા બંધ થવા જોઈએ, ત્યારે આ વાત અંદરમાં પ્રવેશ કરી શકે. અત્યારે શું છે કે જગ્યા નથી. આમ કર્યું, મેં આમ કર્યું, ઓલું બરાબર ચૂલો બંધ કર્યો છે કે નહીં, સ્ટવ મેં બંધ કર્યું કે નહીં, ઓલું ફ્રીજ નું ખોલ્યું તું એ બંધ કર્યું કે નહીં, એ બધા વિચાર આવતા હોય. આ કામ આપ્યું તું એલા સાંભળ્યું કે નહીં, એ બધા વિચારો ચાલતા એટલી વારમાં તો 15-20 મિનિટ આની વહી જાય. એ રીતે સ્વાધ્યાય ક્યારે ન કરે, સત્સંગ ન કરે. કોઈ પણ મોટું કામ આપણે કરીએ સંસારમાં પણ તો આપણે થોડાક વહેલા જાય કે નહીં? કોઈ પણ મોટું કામ તમે અરે ફ્લાઇટ લેવા માટે 2 કલાક પહેલા જઈને બેસી જાય છે. ફ્લાઇટ લેવી હોય તો 2 કલાક 3 કલાક પહેલા જઈને બેસી જાય છે. આ કામ માટે આપણી કિંમત કેટલી છે, એની મૂલ્ય શું? થાય તો કરવું, ન થાય તો નહીં કરવું, સમજાય તો સમજવું, ન સમજાય તો કાંઈ વાંધો નહીં. એ જાતનું જે આપણું છે મહત્વ, એને લીધે આપણને આ ઉતરતું જ નથી. મહત્વ મહિમા આપે ને તો બધું ઉતરી જાય. આમાં બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિવાળા બધા ભટકે છે. શું આ જેટલા બુદ્ધિવાળા છે ને એ બધા ભટકવાના છે. એને બધા શબ્દ ખબર હોય, યાદ રહી જાય, પૂછો તો બોલી જાય,
પણ એનો પ્રોગ્રેસ શું? તો કે કાંઈ નહીં. બધા પ્રશ્નના જવાબ એને આવડે, પણ એને જે આગળ વધવું જોઈએ એમાં કાંઈ નહીં. એટલે આ માર્ગ જે છે એ બુદ્ધિવાળા માટેનો નથી. આ માર્ગ છે જેને ભક્તિ છે, બહુમાન છે, દેવગુરુ શાસ્ત્ર, એનો માર્ગ છે આ. ઈ માણસ આગળ વધી જાય, એને ઓટોમેટિક બધું યાદ રહી જાય. ઓલો ગોખડ પટ્ટી કરે મગા તો એને યાદ ન રહે, અને કઈ કીરા વગર બધું યાદ રહી જાય. આ મહિમાને કારણે આપણને મહિમા અને ભક્તિ ભાવ કેટલો છે આ વાતનો એ આપણે ચેક કરવું જોઈએ. આપણને બધું ખ્યાલમાં છે, શબ્દ બધા યાદ છે, પ્રશ્નના જવાબ આવડે છે, એનાથી નો પ્રોગ્રેસ. એનાથી તો ખોટું અભિમાન વધે કે મને ખબર છે, હું બીજા આને બીજું તો જવાબ નથી આપતો, હું આપી દઉં છું. એમ પોતાને અહંકાર વધવાનું કારણ થાય છે, અને પોતાનું જે જ્ઞાન વધેલું છે બધાને દેખાડવાનું મન થાય છે. બધાને ખબર પડે કે મને ખબર છે, એનું ધ્યાન એમાં જાય છે કે બધાને ખબર પડે ને જો મને ખબર છે. પણ હું કોણ છું, મારે શું કરવું જોઈએ, કઈ રીતે મારે આગળ વધવું જોઈએ, એ બધા વિચારો એને નથી ચાલતા. સમજાયું ને? તો વેદ જ્ઞાન, પછી વિચાર આપણા જે ચાલે છે ઈ, અને ભાવના, આ ત્રણ જે વસ્તુ જે છે એ ત્રણનું કેવી રીતે સેટિંગ કરવું આપણે કેવી એટલે રીતે? એમાં શું છે કે ભાવના જે શબ્દ છે ને એ કેવું કયા પરિણામને બતાવે છે, કયા પરિણામને ભાવના કહેવાય. હા, ઈ. બરાબર છે. એટલે જે વસ્તુની તમે ઈચ્છા કરો ને વારંવાર કરતા 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 પછી ઓટોમેટિક ઈચ્છા થઈ જાય અને ભાવના કહે. પછી તમારે Example. કોઈ પણ સંસારમાં તમે જેનો વિચાર કરો, ઘડી ઘડી ઈચ્છા કરતા હો, ઈચ્છા કરતા 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 અંદરમાં એક પ્રકારનું ચેન્જ આવે છે પરિણામમાં. એમ અહીંયા પણ આ મોક્ષની પ્રાપ્તિ કરવી છે, પૂર્ણ સુખની પ્રાપ્તિ કરવી છે, એવી પહેલા ઈચ્છા કરતા 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 એક ટાઈમ એવો આવે કે ભાવનામાં એનું રૂપાંતર થઈ જાય. પછી વિચાર ન કરે પણ એ કાર્ય કરે. સમજાય છે? ભાવનામાં પરિણમિત થઈ જાય. પેલા ઈચ્છા હોય, પેલા વિચાર હોય કે મને તો પૂર્ણ સુખ જોઈએ છે, એવા વિચાર છે. એ વારંવાર વિચાર કરતા 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 એક ટાઈમ એવો આવે કે પછી સહજ થઈ જાય એને. ત્યારે ભાવના કહેવાય કે સહજ એને એ જોઈ છે. એને ઘડી ઘડી વિચાર કરીને કરવું નથી પડતું, એને ભાવના કહેવાય. એ વિચાર કરતા કરતા ભાવનામાં થઈ જાય. પૈસાના આપણે મેળવવાના જે વિચાર વારંવાર કરીને મને આ પૈસા જોઈએ, પૈસા જોઈએ, પૈસા જોઈએ, પછી ઓટોમેટિક અંદરમાં હોય, વિચાર કરવો જ ન પડે, પૈસા મારે જોઈએ છે તરત જ. પ્રશ્ન જ નથી, મારે જોઈએ જ છે. જોઈ છે કે નહીં ગયું. હવે પેલા પહેલી જ વાર હોય કે જોઈ છે કે નથી જોઈતું એવું હતું. પછી જોઈ છે વિચારમાં, જોઈ છે કરતા 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 હવે પ્રશ્ન જ નથી, પૈસા તો જોઈએ જ મારે, પતી ગયું. હવે ઓટોમેટિક થઈ ગયું અંદરમાં. એમ કોઈ પણ વસ્તુની ઈચ્છા કરતા 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 એ પછી સહજ એ રીતે થઈ જાય છે. એમ અહીંયા પૂર્ણ સુખી થવાની પેલા ઈચ્છા કરે અને સંસારના દુઃખમાં મારે છૂટી જવું છે,
એમ ઈચ્છા કરતા કરતા હમ. એ ભાવનામાં પરિણમિત થઈ જાય. શું? આ ખ્યાલમાં જ નહોતું કે આવી રીતે એટલે વિચાર આપણા કરતા- અંદરમાં કઈ રીતે બધું થાય છે હમ. એ આપણને ખબર નથી. ખબર જ પ્રોબ્લેમ એ છે કે આપણા અંદરમાં શું આપણે કરી છીએ એ જ આપણને નથી ખબર, પણ ગામ આખાની ખબર હોય આપણને. ઈ ગામ આખાની વસ્તુને ભૂલો તો તમને આ બધું ખબર પડે. શું? બરાબર. હા, ઈ આપણે એમાં રસ છે, ઈ વાત આપણે જાણવી છે, આખા દુનિયાની વાત આપણે જાણવી છે, પણ મારા અંદરમાં શું ચાલે છે ઈ જાણવું નથી. એટલે કૃપાળુ દેવે 108 પત્ર આપણે લીધો તો લોકડાઉનમાં, એમાં એમ કીધું કે તું સંસારને ભૂલ, તું સંસારના વસ્તુ તારા અંદરમાં એટલી બધી ફૂલ છે કે તને તારા અંદરમાં શું થાય છે એનો તને ટાઈમ જ નથી વિચારવાનો. તું કેવી રીતે સુખી થા એ વિચાર જ નથી આવતો. બીજાના જ વિચાર આવે, આને આ પ્રોબ્લેમ છે તો આનું આમ થાય તો સરખું થઈ જાય, ઓને પ્રોબ્લેમ છે, આને પ્રોબ્લેમ છે, માને પ્રોબ્લેમ છે, ભાઈને પ્રોબ્લેમ છે, બેન બાજુવાળાનો પ્રોબ્લેમ, આનો પ્રોબ્લેમ, એનું સોલ્યુશન આવી રીતે. પણ તારા પ્રોબ્લેમનું શું, એનો વિચાર તું કેટલો કરે છે? આપણે આખા દિવસમાં કેટલાય પ્રોબ્લેમના વિચાર કર્યા કે નથી કર્યા? થઈ જાય. જીવનો પ્રોબ્લેમ જે છે એનો કેટલો વિચાર કર્યો? કહેવાનું. પોતાનો વિચાર જ નથી એનો આવતું. શરીરનો વિચાર આવે, કુટુંબનો વિચાર આવે છે. બરાબર છે? કુટુંબ, પરિવારનો વિચાર, કુટુંબથી આગળ વધે કોક પરિવારનો, કાકા કાકીનું શું થયું, મામા મામીનું શું થયું, હા, એનો વિચાર આવે. પછી એનાથી આગળ કે આપણા ગામના લોકોનું શું થયું, વાંકાનેરવાળાનું શું છે. અરે ભાઈ તારે નહીં, મારે જાણવું છે વાંકાનેરવાળા છે એનું શું થયું, એને શું થયું, એને પ્રોબ્લેમ હતો એનું શું થયું. આ ગુજરાતી છે, મારે જાણવું છે આ ગુજરાતીને શું થયું. ગુજરાતી એટલે મારા, વાંકાનેરવાળા એટલે મારા. સમજાણું? હવે બીજો માણસ રાજકોટ વાળો હોય તો કે રાજકોટ વાળાનું કયો મને, આ વાંકાનેર વાળાનું પૂછે ને આ અમદાવાદ વાળાનું પૂછે, આ બેંગ્લોર વાળાનું પૂછે, એક હૈદરાબાદ વાળાનું પૂછે, એને એમાં રસ. હવે આમાં પોતે જીવ છે એનો વિચાર ક્યારે કરે છે? મરણ થાય તો મારું શું થશે? પહેલા મને એક જ વિચાર છે, ક્યારે મરણ થઈ શકે કોઈને? એ તો ગમે તે. હાઈ કોન્ફિડન્ટ કે ગમે ત્યારે થાય કે આ નહીં, ગમે તે. ફર્સ્ટ કમ એન્ડ ફર્સ્ટ ગો છે. પેલા ગ્રાન્ડફાધર જાય, પછી બધા પેરેન્ટ્સ જાય, પછી બધા ચિલ્ડ્રન જાય, એવી રીતે હશે કે નહીં? શ્યોર. તો મરણ થયું તો ક્યાં જન્મ થશે? તરત જ જન્મ થશે. ક્યાં જન્મ થશે? અત્યારે જે બી આપણી પાસે ફેસિલિટી છે એ બધી હશે ત્યાં કે નહીં હોય? તો કે નહીં હોય, બસ એમ કહી દે. પણ નથી તો તને તકલીફ કેમ નથી થતી? અહીંયા એક વસ્તુ નથી તો તકલીફ થઈ જાય છે. એટલે ખાલી ખાલી બધું ઉપરથી હાલે છે બધું. સમજાણું ને? નહીં? હા, આપણે ક્યાંક જતા હોય ને અહીંયા કે ફેસિલિટી નથી તો અત્યારથી આપણે નથી જવું મારે અહીંયા, એમ થાય કે નહીં? તમે અહીંયા જાશો તો તમને જૈન ફૂડ નહીં મળે તો આપણે શું નથી જવું, અથવા તમને આ હોટલમાં રૂમ નહીં મળે, તમને હાવ ઓર્ડિનરી રૂમ મળશે, નોન એસી રૂમ મળશે, તો તમે શું કહો? નથી જવું. કઈ વાંધો નહીં, એમ નહીં તો કે મારે નથી જવું. એમ અહીંયા એમ કીધું કે આગલો બહુ ખરાબ મળશે, તો કાંઈ નહીં. કઈ નથી. એ પોતે જ કે હા મારા કાર્ય મારા પરિણામ બહુ ખરાબ છે, હું તો જાયઝ તિર્યંચ વાંચ.
ઓલો કે હું તો જઈશ નરકમાં જ. પણ તને બોલતા વખતે પણ તને તકલીફ નથી. બોલો કેવું? ઘણા એવું બોલે નરકમાં જઈશ, એમાં હું છું, હું જે કામ ખોટા કરું છું હું તો નરકમાં જઈશ. હસતા હસતા બોલે છે. હજી બોલે છે ત્યારે એને પોતાને તકલીફ નથી, તો હું સમજવું આપણે? સિદ્ધાંતમાં લેખ છે કે બધા મોટી સંખ્યામાં તિર્યંજમાં જવાના. તો હવે એ સાંભળીને એ બોલવા માંડી જાય એ શું છે જીનવાણીમાં એવું છે ખબર છે તમને? મેજોરિટી લોકો છે ને તિર્યંજમાં જવાના છે. કોઈ મેજોરિટીમાં તું છો કે નહીં? મેજોરિટીમાં હોય. તું છો તો તું એ જવાનો છો, તો એની તને ચિંતા કેમ નથી? થવી જોઈએ કે ન થવી જોઈએ? પણ થતી નથી. એ હકીકત છે. મુમુક્ષુ તેને કહેવાય કે જે મોક્ષાર્થી હોય, મોક્ષની ઈચ્છા વાળાને મુમુક્ષુ કહેવાય. નહીતર નામ માત્ર મુમુક્ષુ છે, નેમસેક, નામ માત્ર. આ પ્રકારનો જેનો પ્રયત્ન ચાલે, પ્રયાસ ચાલે કે એને મૂંઝવણ થાય, મોહના પરિણામ થાય, ત્યારે એને મુમુક્ષુ કહેવામાં આવે છે. અને તીવ્ર મુમુક્ષુતા એ છે, હવે થોડીક વાત બીજી કરે છે, જ્ઞાન દશાની વાત, જ્ઞાનીની વાત કરે છે. તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાની, જ્ઞાનીની દશા એ તીવ્ર મુમુક્ષુતા કહેવાય. એનું થોડુંક એક પેરેગ્રાફમાં વાત કરે છે, એના પરિણામથી બતાવશે. મુમુક્ષુને પણ એના પરિણામથી બતાવ્યું કે કોઈ પણ જીવને મોહના પરિણામ થાય તો એને અંદરમાં મૂંઝવણ થાય અને એક મોક્ષ વિશે પ્રયત્ન કરે, એમાંથી કેવી રીતે છૂટવું એવો પ્રયત્ન કરે, એવા જીવને શું કહેવાય? મુમુક્ષુ કહેવાય. બરાબર છે? હવે જ્ઞાનીની વાત કરશે તો એ એના પરિણામથી વાત કરશે કે આવા પરિણામ જેને હોય ને એ જ્ઞાની. હવે એ સાંભળવા જેવો વિષય છે, કારણ કે મુમુક્ષુ પછીની ભૂમિકા જ્ઞાનીની ભૂમિકા છે. એટલે પોતાનું ભવિષ્ય, પોતે જ્ઞાની થાય ત્યારે અંદરમાં કેવા પ્રકારના પરિણામ હોય એ અહીંયા ખોલવાના છે. તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાન દશા, જ્ઞાનીની દશા એ છે કે એને કહેવાય છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. આ એમના શબ્દ છે, કૃપાળુ દેવ. શું આનો અર્થ આપણે કરીએ? પેલા તો મોક્ષ માર્ગમાં ચાલે એને જ્ઞાની કહેવાય. જ્ઞાની 24 કલાક શું કામ કરે છે? મોક્ષ માર્ગમાં ગમન કરે છે, ગમન કરે છે. પ્રવેશ કરે જ્ઞાની થાય, પ્રવેશ કરે એટલે જ્ઞાની થાય. જ્ઞાની થયા પછી શું કરે છે એ વાત ચાલે છે કે એ માર્ગમાં ચાલે છે, આગળ ચાલે છે, મોક્ષ તરફ જાય છે. મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે ક્યારે જાય છે? ક્ષણે ક્ષણે. ક્ષણે ક્ષણે એટલે શું? પલ પછી બીજું પલ. એટલે 24 કલાક. 24 કલાક શું કરે છે કે ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. પ્રવર્તે એટલે જાય છે, ચાલે છે, ગમન કરે છે, મોક્ષ તરફ પ્રયાણ કરે છે, ટ્રેવલ કરે છે. સમજે? ક્યાં જવા માટે? કે મોક્ષમાં જવા માટે. ક્યારે? એ 24 કલાક. સમજાણું આટલું?
પણ એ સંસારમાં હોય આ કૃપાળુદેવ છે. આત્મજ્ઞાન થયું પછી વેપાર આદિ કરતા હતા. એમને 2 છોકરા આત્મજ્ઞાન થયા પછી કે 4 માંથી. તો એ સમયે મોક્ષ માર્ગમાં ચાલતા હતા, માલ વેચતા હતા ત્યારે એનો નો હોય તો પછી ક્ષણે કાઢી નાખવું પડે. શું કે ભાઈ જ્યારે સત્સંગમાં જ્ઞાની હોય ત્યારે એ મોક્ષ માર્ગમાં ચાલે, અથવા મંદિરમાં ગયા હોય તો ત્યાં મોક્ષ માર્ગમાં ચાલે, પણ જેવા ઘરે આવી જાય એટલે સંસાર માર્ગમાં ચાલે. એમ લખવું જોઈએ, પણ એમ નથી લખ્યું. ક્ષણે મોક્ષ માર્ગમાં ચાલે છે. સમજાય છે કે નહીં? પછી એક શબ્દ એમને એડજેક્ટિવ વધારે આપ્યું છે, અનન્ય પ્રેમે. આખું વાક્ય જ વાંચ્યું. જ્ઞાન દશા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે પ્રવર્તવું. આખું વાક્ય. હવે શબ્દ વાપરો અનન્ય પ્રેમે. અનન્ય પ્રેમ છે, અનન્ય પ્રેમ છે એટલે શું? અનન્ય પ્રેમ એટલે સંપૂર્ણ પ્રેમ, એમ. પૂર્ણ એમ. જેમ કે સંસારમાં મા બાપને છોકરાનો પ્રેમ હોય પણ અનન્ય પ્રેમ નહીં. કેવી રીતે? ઘણી વાર ગુસ્સો આવી જાય તો પ્રેમનું શું થયું? સમજાણું? પોતાની ઈચ્છા પ્રમાણે ન કરે એટલે ગુસ્સો આવી જાય. તો તે સમયે દ્વેષ છે તો પ્રેમ ક્યાં છે? એટલે અનન્ય પ્રેમ નથી. અનન્ય પ્રેમ એટલે ધારાવાહી પ્રેમ, એક ધારું, કન્ટિન્યુઅસ. શેના માટે? મોક્ષ માર્ગમાં પ્રવેશ. મોક્ષ માર્ગમાં ચાલવા માટે. પ્રવેશ તો થઈ ગયો. હા, ચાલવા. પ્રવેશ થયા પછી હા, ચાલવા. નિરાતે બેસતા નથી કે હવે તો થઈ ગયા ને, હવે પછી આરામ થોડો કરી, બહુ થાક લાગ્યો, આમાં પ્રવેશ કર્યો ને હવે બહુ થાકી ગયો છું, એમ નહીં. ચાલુ છે અનન્ય પ્રેમ. કેમ કે આત્મજ્ઞાન થયું, પોતે જ પરમેશ્વર છે, અનંત સુખનો ધરનાર છે, એવા આત્માનો જ્યારે પ્રેમ ઉત્પન્ન થયો પછી એ પ્રેમ જાય નહીં. આખા વિશ્વમાં કોઈ ચમત્કારિક વસ્તુ કોઈ મહાન હોય તો એ પોતે જ છે, એવું અનુભવમાં ખ્યાલમાં આવ્યું. સિદ્ધ સમાન હું જ છું, હું જ સિદ્ધ છું, એમ અનુભવમાં જ આવ્યું. તો પ્રેમ કેટલો ઉત્પન્ન થાય? સમજાય છે? અનન્ય પ્રેમ ઉત્પન્ન થાય અને એવા પ્રેમથી માર્ગમાં ચાલે છે. તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાન દશા. જે જ્ઞાની છે, મોક્ષ માર્ગી છે, તે પ્રતિ ક્ષણે એટલે ક્ષણે એટલે કે પ્રત્યેક ક્ષણે, એવરી મોમેન્ટ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરે છે અને અનન્ય પ્રેમે કરે છે. બે વાત લેવી છે. આપણે કોઈ ન ગમતું હોય એવું કઈ કામ આપ્યું હોય તો આપણે કામ તો કરતા હોઈએ, પણ અંદરમાં શું હોય? એટલે પ્રેમથી નથી કરતા, અંદરમાં દ્વેષથી કરે છે. બરાબર છે કે નહીં? અહીંયા અનન્ય પ્રેમે કરે છે. કાર્ય પણ કરે છે, પણ એ કાર્ય કરવામાં ખૂબ પ્રેમ છે, ખૂબ હર્ષ છે, ખૂબ ઉમંગ છે, રાજીપો છે, પ્રસન્નતા છે કાર્યમાં. એને અનન્ય પ્રેમ.
અનન્ય પ્રેમે એ કાર્ય કરે છે, એવી પ્રવૃત્તિ કરવામાં તેની અત્યંત રુચિ હોય છે. રુચિ કેટલી? રુચિ એટલે ખબર છે? ઇન્ટરેસ્ટ ઇંગ્લિશમાં આપણે કહીએ. અને આમાં બહુ ઇન્ટરેસ્ટ છે. કોરિયન સિરિયલમાં બહુ ઇન્ટરેસ્ટ, રુચિ, એને રુચિ. બરાબર. અહીંયા શું છે? આ કાર્ય અંદરમાં કરવાનું જે છે એની બહુ રુચિ છે. પ્રેમ છે, રુચિ છે, બે વાત આવી. પરાણે કોઈ કાર્ય કરવું છે, સહન કરતા કરતા કાર્ય કરવું છે, એવો મોક્ષનો માર્ગ નથી, એવી જ્ઞાનીની દશા નથી. જો કે એની આજુબાજુમાં, જ્ઞાનીની આજુબાજુમાં જે લોકો છે એ લોકોને એમ લાગે છે કે આ બહુ સહન કરીને કામ કરે છે. શું સમજાય છે કે નહીં? સંસારના આટલા બધા મસ્ત આકર્ષણ છે એ બધાને એક બાજુ રાખીને પોતાનું કાર્યમાં લાગેલા છે. એનું વાંચન કરતા હોય કે સત્સંગમાં જતા હોય, પિક્ચર જવાનું હોય એને છોડીને સત્સંગમાં જાય, તો બીજાને બહારના એમ લાગે આટલું બધું સહન કરે, આવું મસ્ત પિક્ચર, એને છોડીને આ કેટલું બિચારો હેરાન થતો હોય છે. પણ એને ખુશી છે, ફરક સમજાય છે. પણ દુનિયાના લોકોને એટલે લાગે છે કે પોતે જ્યારે છોડે ને તો એને સહન કરવા જેવું લાગે છે. એમ પોતાની રીતે એનું માપ કરે છે કે જો મને જો જવા ન મળે પિક્ચર અને મારે જો સત્સંગમાં બેસવું પડે તો મારે કેટલું સહન કરવું પડે, એવો જે એનો વિચાર છે એનાથી એમ નક્કી કરે છે કે આને પણ આટલું સહન કરવું પડે છે. શું કીધું? આ ગુરુદેવ આખો દી સોનગઢમાં રહ્યા, આ નાનકડું ગામડું, કોઈ ઓળખે નહીં, કોઈ મૂવી થિયેટર નહીં, કોઈ હોટલ નહીં, આય નહીં, કેટલા હેરાન થયા હશે. કેમ કે જો પોતાને રહેવું પડે કાયમ માટે સોનગઢમાં, એમ વિચારે કે અરે મારાથી તો ન થાય આટલું બધું, મને તો પછી આટલું બધું ન ફાવે, તો એ પછી એમ કલ્પના કરે કે ગુરુદેવ તો હેરાન થાય છે આ કરીને. સમજાય છે આ કેવી રીતે કરતો? પણ ખરેખર ગુરુદેવને અંદરમાં ઉત્સાહ ને ઉમંગ બહુ છે, ત્યાં રહેવાનો નહીં, કાર્ય કરવાનું. આમ છે આખું. ડિસ્ટર્બન્સ જ નથી. તો બીજાને કેમ નથી બીજાને કેમ નથી ગમતું? ગુરુદેવ તો કેટલા વર્ષ રહ્યા? કેટલા? આખી જિંદગી નથી ગયા. શરૂઆત તો કરીશું. ના ના, કહું છું આ તો એક્ઝામ્પલ છે કઈ બહુ. પછી એમાં સમજવાનું આ છે, સમજવાનું આ છે કે લોકોને એમ લાગે છે કે જ્ઞાની છે એ બહુ સહન કરે છે, આ આખો દી વાંચન કરે, આખો દી શિબિર હોય તો ત્યાં વ્યા જાય, આ ફોરેન ફરવા જવાનું હોય તો કે હમણાં નથી જવું, આપણે ત્યાં જવું. અરે આ શું બધું, આટલું બધું હેરાન થવું, સહન કરવું? કે ના ના, એ સહન નથી કરતા, એને બહુ ખુશી છે એ કરવામાં, એવું અજ્ઞાનીને નથી લાગતું. સમજાય છે કે જેમ આ જીમમાં જાય તો મને લાગે કે આ બહુ સહન કરે, થોડી વાર થાય કે હું વોકિંગ જાઉં છું, અરે ભાઈ તો મને થાય કે આ કેટલું સહન કરે છે આ, પણ એને એમાં જ ખુશી છે. સમજાણું? ન જાય તો એને સહન કરવાનું, એને કે આજ જવાનું નથી, તારે આજે જીમમાં નથી જવાનું, પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. સમજાય ને કે નહીં? એટલે આપણે બધા આપણી રીતે બધાનો વિચાર કરી છે ને એટલે આપણને સમજાતું નથી. જ્ઞાનીય સમજણ કરીને અવોઇડ કરે છે ને. શું સંસારનું કોઈ પણ એક અટ્રેક્શન, મૂવી જોવાનું અટ્રેક્શન હોય, સમજણ નહીં, રુચિ નથી. હા નથી, આની રુચિ છે. પણ હવે સમજણ કરવાની કોને જરૂર પડે? કે જેને રુચિ નથી ને કરવું પડે એને સમજણ કરવી પડે. અજ્ઞાની મુમુક્ષુ ન થાય ત્યારે એને કરવું પડે.
કે ભાઈ જો તારા માટે સારું શું, પિક્ચરનો ટાઈમ છે, સત્સંગનો ટાઈમ છે, તો કે મારે તો પિક્ચર જવું છે, બપોરે સામે કોઈ કહે તારા માટે શું સારું, તું વિચાર કર. તો મારા માટે તો સત્સંગ કરવું એ બરાબર સારું જ છે. અચ્છા તો હું નથી કરતો, એ વિચાર કરીને કરે છે. જ્ઞાનીને તો એ કરવું જ નથી, આ જ કરવું છે. ફરક સમજાણો ને? ઓલાને સમજાવવું પડે કે તારા માટે ભલું શું. પિક્ચર તો પછી જઈ શક ને તું, અત્યારે તું સત્સંગ કર કે યાર પિક્ચર મારા જાય છે તો મારે બી જવું છે, આ બધા જાય છે, ફસને ફસશો, આઈ ઓલ્સો ઓકે આઈ વિલ નોટ ગો. એ સમજણથી એને છોડી દે છે અને આમાં ઇન્વોલ્વ થાય. એ સમજણ છે, સમજણ. જ્ઞાનીને તો આ જ કરવું છે, એમાં એને સમજવાની કરવાની જરૂર જ નથી. બધાને લાગે છે ને સફરિંગ, એમ વાત છે ને. ગુરુદેવને આપણે ઇઝ એન્જોયિંગ એવું લાગે છે. એક કપડા જ નહીં, આપણે તો કપડા ઓછા થઈ જાય, એક કપડું તો લે દોડી છે શોપિંગ માટે. કપડા લેવા ન મળે તો, મોબાઈલ લેવા ન મળે તો શું થાય? લેટેસ્ટ મોડલ મોબાઈલ નો એવું હોય ને કે નથી લેવાનું તો શું થાય? આ તો મોબાઈલ જોતું જ નથી ગુરુદેવ. એ ફરક સમજવો પડશે આપણે. એ જોતું જ નથી. આને તો વિચાર કરીને છોડવું પડે છે. જ્ઞાનીને સમજીને છોડવું પડે છે, જ્ઞાનીને તો એ જોતું જ નથી. એટલે એને જેમ કે એક માણસ માણેકચંદ ખાતો હોય 10 વર્ષથી, એને ખબર પડી કે આનાથી કેન્સર થશે. એ કેન્સર વાળા 2-4 જણને જોયા, આમ બધું ઓપરેશન કરેલું, આમ મોડું થઈ ગયું, તો હવે એને નક્કી ગયેલું કે માર નથી ખાવું. તો શું હવે એને ઇન્ટરેસ્ટ યોગ્ય એમાંથી કે નથી ગયો? તો પછી કેમ નથી ખાતો? નિરાનંદ થવું. હા, એટલે એ સમજણ કરીને કરે છે. હવે જે ખાતો જ ન હોય જન્મથી જ માણેક છે, એને બી છોડી દીધું છે, આને બી છોડી દીધું છે. ઓલાને ખાવું જ નથી, પણ એને કે 1-2 પીસ ચાખવું. એને જે છોડ્યું છે એને ઇન્ટરેસ્ટ નથી, અને છોડ્યું છે. આને ઇન્ટરેસ્ટ છે પણ નુકસાન થાય એટલે છોડ્યું છે. એને યાદ આવે છે એટલે એનાથી દૂર જાય. ખાતો હોય ને તો કે આપણે આની કંપનીમાં નથી જવું, કારણ કે આપણે ઓફર કરશે, એનાથી દૂર જાય. ઓલા જેને ખાધું જ ન હોય એની બાજુમાં જ બેઠો હોય 4 કલાક સુધી, એક દાણો ન ખાય, એ મારે ખાવું જ નથી. સમજાય છે આખો ખોરાક? જેને ખાધું છે એને ઇન્ટરેસ્ટ, જેને રુચિ છે, ખાધું છે, જેને રુચિ છે ને ઇન્ટરેસ્ટ તો છે જ. રુચિ ને ઇન્ટરેસ્ટ બે એક જ વસ્તુ છે. એને નુકસાન જોઈને છોડ્યું છે. એને નુકસાન જોઈને છોડ્યું છે, પણ એ જ રીતે રુચિ પણ એ જ રીતે છોડાય. કઈ એકદમ બધાની રુચિ પરમાંથી ઘટી જાય એવું બનવાનું જ નથી. રુચિ છોડવા પહેલા એના વગર રહેવાની પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ કરે છોડવાની, દૂર થવાની, તો ધીરે 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 એની રુચિ પણ એની ઓછી થઈ જાય. અને એક ટાઈમ એવો આવે કે એને ઓફર કરે તો એ ન ખાય, એને મન ન થાય. એવી એને એક ટાઈમ આવે 6-12 મહિને કે ગમે ત્યારે 5 વર્ષે કે 25 વર્ષે જ્યારે આવે કે એને ખાવું જ નથી. એકલો હોય અને પેકેટ બાજુમાં પડ્યું હોય, કોઈ હોય જ નહીં ઘરમાં, તોય ન ખાય. અત્યારે તો કોણ જોવે? કોઈ જોતું નથી, તો થોડું ખાઈ લઉં, પછી હું બ્રશ કરી લઈશ, કોઈને ખબર નહીં પડે, પણ મારે ખાવું જ નથી. એ રુચિ એની ત્યારે ઓછી થઈ છે. ટાઈમ થઈ ગયો, 2 મિનિટ બ્રેક.
हितेशभाई। जितने साहब जी आपने बताया कि मोक्ष ऐसा है कि वो संसार की सब चीज़ों को छोड़कर इतना बड़ा एक मोक्ष के लिए यत्न करता है, तो उसको पता भी नहीं है कि उसको सुख कब मिलेगा, और अभी फिलहाल सुख का अनुभव भी नहीं हुआ है, फिर भी वो इतना उग्र पुरुषार्थ और कर कर मोक्ष के मार्ग में आगे बढ़ता है। तो उसमें जानना था कि किस प्रकार का प्रयास होता है और समझना है। जय जिनेन्द्र साहेब जी कि बहुत अच्छा प्रश्न है। ये सुख मिला नहीं है, मिलेगा भविष्य में, तो संसार की सर्व प्रवृत्ति को गौण कर आत्म प्राप्ति का प्रयास, पुरुषार्थ किसके बल से करता है, ये प्रश्न है। એમાંથી એને બળ ક્યાંથી આવ્યું? કેમ કે એમાં આખા સંસારને એક બાજુ મૂકીને પોતે પોતાનું કાર્ય કરે છે, તો આટલું બધું જોર ક્યાંથી ઉત્પન્ન થાય છે? આત્મજ્ઞાન થયું હોય તો આત્મામાંથી જોર આવ્યું હોય, આત્મજ્ઞાન થયું નથી। એક બીજું, અનાદિકાળની સંસારની રુચિ હજી અંદરમાં એમનેમ છે, કેમ કે હજી પર વસ્તુનું આકર્ષણ, રુચિ, પ્રેમ, કુટુંબ પરિવારમાં મમત્વ, એ બધું જ ચાલુ છે। અંદરમાં ક્રોધમાન માયા લોભના પરિણામ પણ ચાલુ છે। તો એ જોર ક્યાંથી આવે છે કે આ જ કાર્યની પાછળ લાગીને આ જ કાર્યને પૂરું કરે? એ પ્રશ્ન છે। પ્રશ્ન સમજાણો કે નહીં? હા, પ્રશ્ન એનો આ છે। તો કે એમાં બે પ્રકાર છે। એક પ્રકાર પોતે એમ નક્કી કરે છે કે પોતે જે બી ઈચ્છા કરે છે, જે બી વસ્તુ એને સંસારમાં જોઈએ છે, એ કોકની પાસે ઓલરેડી છે, એવી જ વસ્તુ જોઈએ છે। સોલિટર જોઈએ તો સોલિટર કોક પાસે છે ને અત્યારે, કે નહીં? જે વસ્તુ આપણને જોઈ છે એ વસ્તુ ક્યાંક કોક પાસે તો છે, એ તો આપણે સમજાય એવી વાત છે। હવે જેની પાસે એ વસ્તુ છે, એ વસ્તુ જો એને સુખ મળતું હોય એનાથી, તો એ માણસ આપણને એ વસ્તુ કેમ આપે અને દુઃખી થાય? પ્રશ્ન સમજાય છે કે નહીં? સોલિટર જે માણસ પાસે છે એનાથી જો એને સુખ મળતું હોય જેમ આપણને મળશે પહેરવાથી, બરાબર છે, તો એને પણ દુકાનમાંથી પહેરવા જ મંડી જવું જોઈએ અને સુખી થઈ જવું, કારણ કે એને બી સુખ જોઈએ છે, એને કઈ દુઃખ નથી જોતું। દુનિયાના તમામ જીવને સુખ જોઈએ છે, આપણે એકને સુખ જોઈએ છે એમ છે, બરાબર છે, અને આપણને સુખ સોલિટાયર પહેરવાથી મળતું હોય તો એ તો એની પાસે છે, તો એ પહેરવા મંડી જાય અને સુખી થઈ જાય। એમાં એને સુખ નથી લાગતું, એને તો એ સોલિટર વેચાય, તમે લ્યો તો એ સુખી થઈ જાય, અને નથી વેચાતું તો એને દુઃખ થાય છે। એ રોજ જોઈ જોઈને દુઃખી થાય છે, ક્યારે વેચાશે? આ 50 લાખની આઈટમ, મારું આટલું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, આનું વ્યાજ મને ચડે છે રોજનું, કેટલું વ્યાજ? 50 લાખનું ચડે। 50 લાખનું વ્યાજ કેટલું રોજનું? 50,000 રોજનું? હા, 2,500 રોજના 2,500 રૂપિયા એને ચડે છે, અને કોઈ લેવા નથી આવતું। ક્યારે આ કોઈ લે અને હું સુખી થઈ જાઉં, બરાબર છે? તો એનો મતલબ એ થયો કે જે વસ્તુથી હું સુખ માનું છું એ વસ્તુ કોક પાસે તો છે જ, અને એ માણસ એનાથી સુખી નથી, તો મને મળવાથી હું કેવી રીતે સુખી થાઉં? એવો એક ન્યાય મુમુક્ષુને આવે છે કે સંસારમાં મને ગમે તે વસ્તુ મળશે, આખી દુનિયા જ મને મળી જાય તોય હું સુખી નહીં થાઉં। એટલે જે સંસારના પ્રયત્ન છે
એના ઓછા થઈ જાય છે અંદરમાં. બરાબર છે. અને જેનાથી સુખ મળશે એમ મને દેવગુરુ શાસ્ત્રે એમ કીધું છે કે સુખ આત્મામાંથી મળશે. અને એને દેવગુરુ શાસ્ત્રનો ભક્તિભાવ, બહુમાન અત્યંત વધારે જેને હોય એ બે માંથી એનું બળ આવે છે. એ આખા સંસારને એક બાજુ ઉડાડી અને પોતાના કાર્યમાં લાગી જાય છે 24 કલાક. એ વિશ્વાસથી કરે છે. ગુરુના વિશ્વાસથી એ કાર્ય કરે છે. ગુરુ પ્રત્યે જે ભક્તિભાવ છે એને એમ છે કે આ જે કહે છે એ સાચું જ હોય અને ખરેખર મારા આત્મામાં સુખ છે. એમને પણ પ્રાપ્ત કર્યું છે અને હું પણ અવશ્ય પ્રાપ્ત કરીશ જો એમના બતાવેલા માર્ગે ચાલીશ. મારી બુદ્ધિને હું લગાડીશ તો હું આગળ નહીં વધું. એમ જ્યાં એને નિર્ણય થાય છે ત્યાર પછી આ માર્ગમાં એને જોર આવી જાય છે અને એમાંથી આગળ વધવું જોઈએ છે. માધવીબેન. साहिब जी जैसे बात आई ना कि मैं कितनी दुखी होती हूँ, उसका मेन रीज़न मेरे को मनी, पावर और मान चाहिए. तो मैं मोस्टली एकदम उत्साह या खुश नहीं रहती हूँ, नॉर्मली डल ही रहती हूँ. कई बार सोचती भी हूँ रीज़न क्या है, पर प्रॉपर कैच नहीं होता है. तो यहाँ पे क्या मैं मनी, पावर और मान ही चाहिए मेरे को, इसलिए दुखी हो रही हूँ. डर तो कब लगता है अपने को कि अपने को नुकसान होगा, ऐसा जब समझ में आए तो डर लगता है. तो हमें चेक करना चाहिए कि हमको डर का कारण क्या है. या तो कोई हमारी चीज कोई ले लेंगे तो उसका हमको डर हो सकता है. तो हमको और ध्यान से सूक्ष्म अवलोकन कर कर तपासना चाहिए. दूसरा कैसे बता सकता है? या तो केवड़ी भगवान बता सकते हैं आपके अंदर में क्या चल रहा है, या तो आप अंदर में चेक करते जाओ, या आपके साथ जो जो लोग हैं उसको पूछो तो शायद उनको पता हो सकता है. ડર નહીં, ડલ. ડલ એમને નાખ્યું મેસેજ. ડલ એટલે શું પણ? ડલ રહું છું. નોટ Moveless. ફિયર બટ મૂવલેસ. हाँ, ये પોતાની अपनी इच्छा के अनुसार नहीं हो रहा है इसलिए जीव को तकलीफ होती है, डल થઈ જાય. શું? નાના હોય કોઈ ઘરમાં તો એની ઈચ્છા પ્રમાણે કાંઈ ન થાય, કોઈ ન માને કારણ કે એ સૌથી ના. જરાક મોટા હોય તો એ નાના પાસે પોતાનું કામ કરાવી લે, સમજાણું? પણ નાનો હોય તો એનું તો કોઈ માને જ નહીં. તો એને એમ થાય કે મારી ઈચ્છા પ્રમાણે તો કાંઈ થતું જ નથી, તો એને ડલનેસ આવી શકે. એવી રીતે તું સમજી શકે છે. શું? આમ છે, એવું બી એક કારણ હોય છે. નહીં, સ્કીપ કરો. હાર્દિકાબેન અને હેમલબેનનો ક્વેશ્ચન સ્કીપ કરો. રક્ષાબેન. રક્ષાબેન. જય જિનેન્દ્ર સાહેબજી, વિઝ્યુલાઇઝેશનનો પ્રયોગ કરતી વખતે થોડીવાર તે ફિલિંગમાં રહેવાનું થાય છે, લાંબો સમય એમાં રહેવાનું નથી થતું. તો હું શું ભૂલ કરું છું સાહેબજી? માર્ગદર્શન આપશો જી. બે કારણ હોઈ શકે. એક કારણ તો એ વિઝ્યુલાઇઝેશન કરવામાં તકલીફ જે થાય છે એ તકલીફમાં કોઈને રહેવું ન હોય અને અત્યારે થોડી મજા કરવાનો ટાઈમ આવ્યો હોય ને ત્યાં આવી બધી કોણ દુઃખી છે, ગાય ભેંસ, એનો વિચાર કરે એના કરતાં કોઈ ટીવીની સિરિયલ મિસ થઈ જાય તો પોતે ન રહી શકે. એવું બને થોડુંક કરીને છોડી દે, પણ એમ કરવા જેવું નથી. એની પાછળ લાગવું જોઈએ. શું? અને એ કાર્યને પૂરું જ કરવું જોઈએ. અને જ્યાં સુધી જીવને અસર ન થાય અને માર્ગમાં એનો પ્રવેશ ન થાય ત્યાં સુધી કાર્ય કરતા જ રહેવું. સ્મૃતિ છે. સ્મૃતિ જૈન. जय जिनेन्द्र साहिब जी,
मोक्ष के सुख के लिए कैसे विजुलाइज करना, मुझे सिद्ध बनना है, मुझे मोक्ष ही जाना है, ऐसा लक्ष्य कैसे बांधना। थैंक यू साहिब जी। जय जिनेन्द्र। तो वर्तमान में सुख तो अपने को अनुभव में नहीं आता है, क्योंकि आत्मज्ञान होगा उसके पहले सुख का अनुभव किसी को नहीं होता है। लेकिन खुद दुखी है कि नहीं उसको पहले विजुलाइज करना चाहिए, और दुखी नहीं होना इसको सुख कहते हैं। तो नास्ति से सुख का निर्णय होता है अज्ञानी को, क्योंकि सुख का अनुभव है नहीं उसको। जैसे कोई एकदम जन्म से गरीब है तो उसको अबज करोड़ों रुपया मिले तो कैसा सुख होगा, वो कैसे, उसको पहले करोड़ रुपया देना पड़ेगा उसको, और फिर वो उसमें कितना सुख है तभी उसको पता चलेगा कि नहीं, खबर नहीं। गरीब माणस છે જન્મથી એકદમ, પણ એને બી પૈસા જોઈ છે, તો એને કોઈ પૂછે કે પૈસા મળે ને સુખ થાય, એ તને કેવી રીતે ખબર પડશે? તને તો કોઈથી પૈસા મળ્યા નથી, બરાબર છે? પૈસા મળશે તો સુખ થશે, એ તને ખબર કેવી રીતે પડી? તે ક્યારે બી એક્સપિરિયન્સ કર્યું? તારી પાસે કરોડ રૂપિયા આવી ગયા અને તને ખબર પડી કે આમાં તો બહુ મજા આવે છે, એવો તને એક્સપિરિયન્સ થયો? તો કે ના, તો પછી તને કેમ પૈસા જોઈએ છે? પણ એને એમ એક્સપિરિયન્સ છે કે પૈસા નથી તો હું કેટલો હેરાન થઉં છું, તો દુઃખથી સુખનો નિર્ણય કરે છે। એમ આપણે પણ સંસારમાં દુઃખી છીએ, એ જો નક્કી થાય છે, પણ આપણે નક્કી નથી કરતા। આપણે એમ નક્કી કરી કે હું સુખી છું, એનું શું કરું? જો એમ નક્કી થાય તો પછી નાસ્તિથી નેગેટિવલી આપણને ખબર પડે કે સિદ્ધ ભગવાનને આ કાંઈ જ નથી પ્રોબ્લેમ, જે મને છે, એટલે એ સંપૂર્ણ સુખી છે। हर्षवर्धन बागमार। साहिब जी जय जी नहीं, मैं ऐसा तेरी अंश को देख के मुझे ऐसा लगता है कि ये कितने दुखी हैं, लेकिन मुझे अंदर से ऐसा भाषित क्यों नहीं होता कि मैं भी ऐसा ही दुखी होऊंगा? ऐसा क्यों नहीं होता साहिब जी? ऐसा अंदर से दुख भाषित करने के लिए, ताकि मेरे अंदर भी मोक्षता हो, तो उसके लिए मैं क्या करूं साहिब जी? जय जी ने। अपना कोई प्रियजन हो, जैसा पुत्र हो कि पुत्री हो कि पत्नी हो कि माँ बाप हो, आपको जो प्रिय है उसको कोई तकलीफ बड़ी आ जाए तो आपको अंदर में वो दुखी है ऐसा नहीं लगता है, आपको लगता है कि आप दुखी हो जाते हैं, क्योंकि आप उसमें अपने को मिक्स करो, आप, हाँ, आप उसमें क्या करते हैं? अटैच आप कैसे करते हो वैसा आपने तिर्यंच में नहीं किया। अगर तिर्यंच में भी वैसा करते तो वो आपको दुख की तकलीफ अंदर में चालू हो जाती। परम उपकारी श्री सद्गुरु देवनो जय हो। प्रशम मूर्ति श्री भगवती मातनो जय हो। सनातन जैन धर्मनो जय हो। त्रिकाળवर्ती पंच परमेष्ठी भगवंतोनो जय हो। सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो। भगवान श्री कुंकुंदाचार्य देवनो राधिका क्वेश्चन